હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવા માટેની બીજી મેથડ જોઈશું, જેમાં આપણને એમસીક્યુની અંદર દિશાઓનો ઉપયોગ કરીને પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાની જરૂર પડશે. આ ઉપરાંત ફિઝિક્સમાં ઘણા બધા ચેપ્ટરની અંદર ઘણા બધા એવા એમસીક્યુ કે દાખલા આવશે કે જેની અંદર આ દિશાઓનો ઉપયોગ કરવાનો આવશે. તો સૌથી પહેલાં આપણે આ દિશાઓ શું છે એના વિશે સમજી લઈએ. તો જ્યારે પણ દિશાઓનો ઉપયોગ કરવાનો આવે ત્યારે ઉપરની જે દિશા છે, 4 દિશાઓ છે, તમને ખબર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પરંતુ એ દિશાઓને કઈ રીતે દર્શાવવાની છે ખાસ સમજી લેજો. આની અંદર ભૂલ થવી જોઈએ નહીં તો આપણા દાખલાની અંદર ભૂલ થશે અને જવાબમાં ભૂલ આવશે. તો 4 દિશાઓને આપણે કઈ રીતે દર્શાવીશું? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો ઉપરની દિશા એટલે ઉત્તર, ઉત્તરની સામેની દિશા એટલે દક્ષિણ. આ બે દિશાઓ તો ક્લિયર આપણે અહીંયા બતાવી દીધી કે ઉપરની દિશા એટલે ઉત્તર ને ઉત્તરની સામેની દિશા એટલે દક્ષિણ. હવે જો આપણે ઉત્તર દિશામાં આપણું મુખ રાખીને ઊભા રહીએ, ઉત્તર દિશામાં આપણું મુખ રાખીને આપણે ઊભા રહીએ તો આપણા રાઈટ હેન્ડની દિશામાં જે દિશા મળે એને આપણે પૂર્વ લઈશું અને પૂર્વની સામેની દિશા એટલે પશ્ચિમ. ઓકે, ઉત્તરની સામે આપણે આપણું મુખ રાખીને ઊભા રહીએ તો આપણા રાઈટ હેન્ડની દિશા એટલે પૂર્વ દિશા અને પૂર્વની સામેની દિશા એટલે પશ્ચિમ. તો આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાને આ રીતે દર્શાવીશું. કોઈ પણ એમસીક્યુ કે કોઈ પણ દાખલાની અંદર આપણે દિશાઓને આ રીતે દર્શાવીશું. ક્લિયર? હવે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા એટલે આપણે એને ઈશાન કહીશું, જેને આપણે નોર્થ ઈસ્ટ પણ કહીએ છીએ. દક્ષિણ અને પૂર્વ વચ્ચેની દિશા જેને આપણે અગ્નિ કહીશું, જેને આપણે સાઉથ ઈસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. એ જ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશા જેને આપણે નૈઋત્ય કહીએ છીએ, જેને આપણે સાઉથ વેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. અને ઉત્તર અને પશ્ચિમ વચ્ચેની દિશા જેને આપણે વાયવ્ય કહીએ છીએ, જેને આપણે નોર્થ વેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ દિશાઓનો ઉપયોગ કરીને આપણે આજના લેક્ચરની અંદર કેટલાક એમસીક્યુના જવાબ મેળવીશું. તો આ ખાસ તમારી નોટબુકની અંદર દોરી લેવાનું છે અને યાદ પણ રાખવાનું છે, તો જ તમને આ એમસીક્યુ સોલ્વ કરતા ફાવશે. જોઈએ આજના લેક્ચરનો સૌથી પહેલો એમસીક્યુ. એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય શોધો. તો પ્રથમ આ વ્યક્તિ કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં. કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. ત્યારબાદ કઈ દિશામાં જાય છે? પશ્ચિમ દિશામાં. કેટલા કિલોમીટર? 2 કિલોમીટર. ત્યારબાદ આ વ્યક્તિ કઈ દિશામાં જાય છે? દક્ષિણ દિશામાં. કેટલા કિલોમીટર? 5 કિલોમીટર ચાલે છે. તો આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય. ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે અહીંયા દિશાઓ લઈ લઈએ. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને વેસ્ટ. ઓકે, હવે જો આ ચારેય દિશાઓના મધ્ય બિંદુથી આપણે શરૂઆત કરવાની. તો સૌથી પહેલા ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. તો આને હું ઓ કહી દઉં, આને હું એ. ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે. ઓકે, હવે અહીંથી એ પશ્ચિમ દિશા, પશ્ચિમ એટલે ડાબી બાજુ થશે ને, કેટલું ચાલે છે? 2 કિલોમીટર. એટલે પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર. આ બિંદુને આપણે બી કહી દઈએ. ચલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો. હવે દક્ષિણ દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? 5. તો હું
દક્ષિણ દિશા, દક્ષિણ એટલે નીચે થશે ને, અહીંથી આપણે નીચે આવવાનું, દક્ષિણ દિશામાં આવવાનું. ઓકે, આને હું કહી દઉં સી અને આને હું કહી દઉં ડી બિંદુ. હવે જો ઓ એ 3 કિલોમીટર હોય તો બીસી 3 કિલોમીટર થશે. લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય તો બીસી 3 કિલોમીટર. ઓકે, હવે દક્ષિણ દિશામાં ટોટલ કેટલું ચાલે છે? 5. તો બી થી ડી 5 હોય તો બી થી સી કેટલા છે? 3. તો સી થી ડી કેટલા થશે? 2 કિલોમીટર થાય કે ના થાય? ટોટલ થઈ ગયું દક્ષિણ દિશામાં 5 કિલોમીટર. બી થી સી તો કેટલું છે? 3. તો બાકી કેટલું રહ્યું? 2 કિલોમીટર. હવે જો એ બી કેટલા છે? 2 કિલોમીટર. તો ઓસી પણ કેટલા થાય? 2 કિલોમીટર. કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય? એક સમાન હોય. આકૃતિમાં ખ્યાલ આવે છે ને? હવે જો આપણને પથ લંબાઈ શોધવાની કે તો પથ લંબાઈ તો કેટલી થાય? તો પથ લંબાઈ એટલે વ્યક્તિએ કાપેલું કુલ અંતર. તો ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર અંતર કાપે છે? 3 કિલોમીટર. પછી પશ્ચિમમાં કેટલું? 2 કિલોમીટર. પછી દક્ષિણમાં કેટલું? 5 કિલોમીટર. 5 ને 2 7 ને 3 10 કિલોમીટર. તો પથ લંબાઈ તો કેટલી મળે? 10 કિલોમીટર મળે. પણ આપણને શું શોધવાનું કીધું છે? સ્થાનાંતર. તો મેં તમને કીધું કે સ્થાનાંતર શોધવું હોય તો શું કરવાનું? તો સ્થાનાંતર શોધવું હોય તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ને જોડતી શું દોરવી પડે? તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી આપણે સુરેખા દોરવી પડે. આ રીતે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી સુરેખા દોરવી પડે. તો સ્થાનાંતર કેટલું થયું? અહીંયા ઓડી થયું. સ્થાનાંતર એટલે ઓડી. ઓકે, હવે અહીંયા જો કેવો ત્રિકોણ બને છે? કાટકોણ ત્રિકોણ બને છે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો સ્થાનાંતર ઓડી એટલે આપણે શું લખી શકીએ? તો ઓડી બરાબર હું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરું તો ઓડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓસી સ્ક્વેર પ્લસ સીડી સ્ક્વેર. આ તો આવડે જ દરેક વિદ્યાર્થીને. તો ઓડી બરાબર શું લખાય? ઓડી બરાબર લખાય વર્ગમૂળમાં ઓસી સ્ક્વેર વત્તા સીડી સ્ક્વેર. ચલો, ઓસી કેટલા? 2 કિલોમીટર એટલે 2 નો વર્ગ વત્તા સીડી સ્ક્વેર. સીડી પણ કેટલા છે? જો અહીંયા સીડી પણ 2 કિલોમીટર એટલે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા પણ 2 નો વર્ગ 4. 4 વત્તા 4 એટલે કેટલા મળે આપણને? 8 કિલોમીટર મળે. આનું વર્ગમૂળ લો તો કેટલું મળશે? તો આનું વર્ગમૂળ લો, 8નું વર્ગમૂળ, તો આપણને મળે 2√2. તો સ્થાનાંતર કેટલું મળ્યું આપણને? 2√2 કિલોમીટર. તો આ રીતે આપણે દિશાઓનો ઉપયોગ કરી સ્થાનાંતર શોધી શકીએ છીએ. એટલે આ આપણને મળ્યું 2√2 કિલોમીટર. ઓકે, ચલો બીજો એમસીક્યુ જોઈએ. એક માણસ ઉત્તર દિશા તરફ 30 મીટર ચાલે છે. પછી 20 મીટર પૂર્વ દિશા તરફ અને છેલ્લે 30√2 મીટર દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ચાલે છે. તો આ વિસ્તારમાં થયેલું સ્થાનાંતર શોધો. તો આપણે દિશાઓનો ઉપયોગ કરીશું. ઓકે, આને હું કહી દઉં નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ઓકે, હવે જો પહેલા કઈ દિશામાં ચાલે છે? ઉત્તર દિશામાં. આને આપણે
ચારે દિશાઓના મધ્ય બિંદુને આપણે ઓ કહી દઈએ. કેટલું ચાલે છે? 30 મીટર. ધારી લઉં છું કે હું અહીંયા સુધી ચાલે છે. આ થયું 30 મીટર. ઓથી એ. અહીંથી ક્યાં જાય છે? પૂર્વ દિશામાં. કેટલા મીટર? 20 મીટર. ઓકે. આ એ થી બી કેટલા મીટર? 20 મીટર. ઓકે. હવે શું કીધું આપણને? પહેલેથી જુઓ, ઉત્તર દિશા તરફ 30 મીટર. ઓકે. પછી 20 મીટર પૂર્વ દિશા તરફ. ઓકે. છેલ્લે 30√2 મીટર દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ચાલે. જો હવે દક્ષિણ પશ્ચિમ ક્યાં રહી? આ રહી દિશા. કઈ દિશા? નૈઋત્ય. સાઉથ વેસ્ટ. એટલે આ દિશામાં આવે છે. એટલે અહીંથી હું એને આ રીતે બતાવું છું. યસ, આ રીતે બતાવું છું. સહેજ લાઈન ઉપર જતી રહી છે, ચાલશે પણ. ઓકે. યસ. હવે આ ટોટલ કેટલું હતું? 30. તો હું આને લઉં છું 20 મીટર. તો આ કેટલું થશે? આ જે બાકી રહ્યું એ 10 મીટર. આ કેટલું? 20 મીટર. ટોટલ 30 મીટર થયું. હવે ધ્યાન આપજો, આ જે 20 છે આને આપણે એક બિંદુ કહી દઈએ સી. ઓકે. તો મારે બીસી શોધવા છે. તો કાટકોણ ત્રિકોણ છે, તો વિડીયો સ્ટોપ કરીને કહો તો બીસી કેટલા થશે? વિચારો. તો બીસી ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું રૂટ ઓફ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB સ્ક્વેર પ્લસ છે BC સ્ક્વેર. AB સ્ક્વેર એટલે કેટલા? 20નો વર્ગ. BC સ્ક્વેર એટલે 20નો વર્ગ. તો કેટલા થશે? 400 વત્તા 400 એટલે વર્ગમૂળમાં 800. વર્ગમૂળમાં થયા 800. 8000 નહીં ભાઈ. આ એક ઝીરોને કાઢી જ નાખ્યું. વ્હાઇટનરનો ઉપયોગ કરો નહીં તો કેટલાક પછી આ ઝીરો ચેકું છું પણ ગણતરીમાં લઈ લે છે. ઉડી ગયું ને? બસ 800. 800નું વર્ગમૂળ લો. ચલો કેટલું મળે? તો 800નું વર્ગમૂળ મળે BC બરાબર 20√2. થાય કે ના થાય? કઈ રીતે? ના ખબર પડી તો 800 એટલે વર્ગમૂળમાં કેટલા કહેવાય? 400 ગુણ્યા 2 કહેવાય ને. 400નું વર્ગમૂળ કેટલું થાય? 20. 2નું વર્ગમૂળ કેટલું થાય? √2. હવે સમજો BC કેટલા મળ્યા તમને? તો BC મળ્યા 20√2. 20√2 મીટર મળ્યું. હવે આ સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પશ્ચિમ દિશામાં ટોટલ કેટલું ચાલે? 30√2. તો આટલું જો 20√2 હોય તો આટલું કેટલું થાય? આપણે ડી બિંદુ કહી દઈએ. થઈ ગયું ટોટલ. બી થી ડી ટોટલ 20√2 પ્લસ 10√2 કેટલા થયા? 30√2. આ ડી બિંદુ છે, ઓ બિંદુ નથી. ધ્યાને રાખજો, ડી બિંદુ. હવે આપણે સ્થાનાંતર શોધવાનું છે. આ હતી આકૃતિ. ફરીથી સમજી લો. ઉત્તર દિશામાં 30 મીટર આ રહ્યું, પૂર્વ દિશામાં 20 મીટર આ રહ્યું, અને દક્ષિણ પશ્ચિમમાં 30√2 આ રહ્યું. એટલે બી થી સી 20√2, સી થી ડી 10√2. હવે આપણે સ્થાનાંતર શોધવાનું છે. તો સ્થાનાંતર શોધવું હોય તો શું કરવું પડે? હમણાં જ મેં કીધું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ને જોડતી શું દોરવી પડે? સુરેખા. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી સુરેખા દોરો. ચલો દોરી. ઓકે. કાટકોણ ત્રિકોણ. તો સ્થાનાંતર ઓડી. તો સ્થાનાંતર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? ધ્યાન આપજો. તો સ્થાનાંતર ઓડી ઇઝ ઇક્વલ ટુ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ. પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ. તો
અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા મળશે સ્થાનાંતર શું છે ઓડી આપણે શોધવાનું છે બરાબર છે ઓકે હું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરું ધ્યાન આપજો અહીંયા તો CD સ્ક્વેર બરાબર ઓડી સ્ક્વેર પ્લસ ઓસી સ્ક્વેર ઓડી સ્ક્વેર પ્લસ ઓસી સ્ક્વેર ખબર પડે છે ને કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પાસેની બે બાજુનો વર્ગ એટલે કર્ણ આ થશે ને એટલે આપણે સીડીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓડી સ્ક્વેર પ્લસ ઓસી સ્ક્વેર પાયથાગોરસના પ્રમેય મુજબ હવે કિંમત મૂકો સીડી સ્ક્વેર એટલે 10√2 સ્ક્વેર 10√2 સ્ક્વેર ઓડી તો આપણે શોધવાના છે ઓડી સ્ક્વેર હું એમના એમાં જ રાખું પ્લસ ઓસી સ્ક્વેર એટલે 10 સ્ક્વેર ઓકે હવે આનો વર્ગ કરો છો તો 10નો વર્ગ 100 અને √2નો વર્ગ 2 એટલે કેટલા થાય 200 ઓડી સ્ક્વેર પ્લસ 10નો વર્ગ 100 તો ઓડી સ્ક્વેર બરાબર કેટલા થાય અહીંયા બાજુમાં લખું છું ઓડી સ્ક્વેર બરાબર કેટલા થાય તો અહીંયા જો આ 100 ને આ બાજુ લાવું તો ડાબી બાજુ આવે તો શું થઈએ બાદબાકી થઈએ એટલે 200 ઓછા 100 તો ઓડી સ્ક્વેર કેટલા મળ્યા 100 તો ઓડી બરાબર કેટલા થશે 10 મીટર આ સ્થાનાંતર મળ્યું બહુ જ આઈએમપી MCQ આ ઓડી ઇઝ ઇક્વલ ટુ 10 મીટર આ આપણને સ્થાનાંતર મળ્યું ઓકે તો આ રીતે આપણે દિશાઓનો ઉપયોગ કરીને સ્થાનાંતર કે પથ લંબાઈ શોધી શકીએ છીએ તો હોમવર્કમાં હું તમને એક એક્ઝામ્પલ આપું છું એક્ઝામ્પલ ના કહેવાય MCQ આપું છું લખી નાખજો દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ફર્સ્ટ સેકન્ડ ઓકે લખો તમારો MCQ એક વિમાન ઉત્તર તરફ 400 મીટર અંતર કાપે છે ત્યારબાદ તે પૂર્વમાં 300 મીટર એક વિમાન ઉત્તર તરફ 400 મીટર અંતર કાપે છે ત્યારબાદ તે પૂર્વમાં 300 મીટર અને પછી ઉર્ધ્વ દિશામાં 1200 મીટર અંતર કાપે છે તો તેના સ્થાનાંતરની ગણતરી કરો આન્સર છે 1300 મીટર ઓકે જવાબ આવે તો ગણતરી કરીને મને વોટ્સઅપ કરવાનું છે જોઉં છું કેટલા વિદ્યાર્થીઓ વોટ્સઅપ કરે છે નંબર ખબર છે ને ભાઈ 9898871871